નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. વિઘ્નહર્તા શ્રી ગણેશ અને આજથી આપણે વાત કરીએ તો ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે, શેરીએ શેરીએ, તમામ જગ્યાએ અત્યારે વિનાયકના વધામણા કે આજે સવારે કરવામાં આવ્યા અને રાત્રે આપણે વાત કરીએ તો ખાસ મહાઆરતી એ પણ લોકો કરશે. આજના આ જે ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું ગણેશોત્સવનું ખાસ મહત્ત્વ, એની સાથે જે છુપાયેલી જે પૌરાણિક કથાઓ છે તેની આપણે વાત કરીશું. ક્યાંક 10 દિવસ કે જે ગણેશ જે બિરાજમાન કરતા હોય છે, આ સિવાય ક્યાંક 5 દિવસ માટે પણ લોકો પોતાના ઘરે જે ગણપતિનું સ્થાપન કરતા હોય છે. ક્યાંક આજે ખાસ દિવસે આપણે વાત કરીએ તો ગણપતિ યજ્ઞનું પણ જે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે તેનું શું મહત્ત્વ છે, તેમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. અને અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો સમગ્ર દેશભરમાં કે પોતાના ઘરે પણ ગણપતિ બિરાજમાન કરવાનું અનેરું મહત્ત્વ છે. ઘરે ઘરે આપણે જોતા હોઈએ છીએ કે ગણપતિને બિરાજમાન કરતા હોય છે અને આપણે તેમને વિઘ્નહર્તા કહીએ છીએ. ત્યારે 10 દિવસ જે ગણપતિનું આગમન આપણા ઘરે કરતા હોઈએ છીએ કે પછી 5 દિવસ અને કામના આપણે કરતા હોઈએ છીએ ગણપતિ પાસેથી કે આપણા ઘરના જે તમામ વિઘ્નો છે તે વિઘ્નહર્તા જે હરી લે, આ પ્રકારની કામના કરતા હોય છે. આ સિવાય આપણે વાત કરીએ તો ગણપતિનું જ્યારે સ્થાપન કરતા હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ. અને મારી સાથે આ તમામ ચર્ચા કરવા માટે હાલ જ્યોતિષાચાર્ય શ્રી દિપેનભાઈ રાવલ મારી સાથે જોડાઈ ગયા છે. દિપેનભાઈ, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. જય ગણેશ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. સૌથી પહેલાં તો આજે સવારે આપણે વાત કરીએ તો આરતી કરવામાં આવી લોકોએ અને ગણેશજીના વધામણા કર્યા, વિનાયકના વધામણા કર્યા. કેવો માહોલ ખાસ કરીને આ વખતે છે, કેવી તૈયારીઓ આપે જોઈ છે આ વર્ષે લોકો તરફથી? શિવમભાઈ, 2025 સાલની અંદર ભાદરવા માસમાં મહાગણપતિનું પર્વ છેલ્લા 15 વર્ષ કરતાં પણ આ વખતે 2025માં ખૂબ ઉત્સાહથી આજે ભક્તો મનાવી રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આજે એક અલગ પ્રકારનો આનંદ છે, એક એવો ચમત્કાર છે કે દરેકને એક જ આશા હોય છે કે ક્યારે ભાદરવો માસ આવે અને ગણેશજીને ઘરે બોલાવીએ. કારણ કે ગણેશજીને જ્યારે બોલાવતા હોઈએ છીએ ત્યારે મહેમાન તરીકે બોલાવીએ છીએ અને માટે જ ગણેશજીને આપણે વિવિધ પ્રકારના શણગારો કરતા હોઈએ છીએ, તેમની સેવા પૂજા કરતા હોઈએ છીએ, તેમના સામે બેસીને એક આસન ઉપર બેસીને પણ મંત્રોના જાપ કરતા હોઈએ છીએ. માટે જ આ ગણેશ પર્વ એક એમ કહેવાય છે કે પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. જેમ લગ્ન પ્રસંગો હોય છે, યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગો હોય છે, તેમ તે જ રીતે મહાગણપતિનો આ પર્વ મનાવવામાં આવે છે. કારણ કે ગણેશજીનો જન્મ થયો હોય છે અને આ વખતે બુધવારનો દિવસ છે અને વિશેષ કરીને એમ કહેવાય છે કે ગણેશ પુરાણની અંદર એવું પ્રમાણ છે કે ગણેશજીનો જે જન્મ છે તે બુધવારના દિવસે થયો હતો. માટે જ આજનો દિવસ પણ વિશેષ છે અને આ 10 દિવસ સુધી ગણેશજીનું પર્વ એટલે કે તેમની સેવા પૂજા અને તેમનો ઉત્સવ ધામધૂમથી શેરીએ, નગરોમાં, શહેરોમાં, રાજ્યોમાં, ગામોમાં, તમામ દેશોમાં પણ મહાગણેશજીનો આ પર્વ જે છે ઉત્સવથી મનાવવામાં આવે છે અને માટે જ તેનું વિશેષ મહત્ત્વ છે. ચોક્કસથી. સાથે જ જ્યારે ગણેશજીની વાત કરીએ ત્યારે ગણેશ ચતુર્થી અત્યારે આપણે આજથી શરૂઆત થઈ છે. તેમના જન્મના સમયની કથા આપણે વાત કરીએ, જે લોકોને કદાચ ખબર નથી. આમ તો ખબર જ હોય છે, પરંતુ અત્યારે આ એપિસોડ થકી પણ લોકોને જણાવવાની કોશિશ કરીએ. જે આજથી આ પર્વની શરૂઆત જ્યારે કરે છે, 10 દિવસ સુધી ગણેશજીને બિરાજમાન કરે છે, તો જન્મની કથા અને સાથે 10 દિવસ કોઈક 5 દિવસ પણ કરતા હોય છે, તેની પાછળ શું છે? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે કે અત્યારે યંગ જનરેશન એટલી બધી ફાસ્ટ આગળ વધે છે કે સનાતન હિન્દુ ધર્મની અંદર કઈ રીતે રીતિ રિવાજોને પાળવા જોઈએ, કઈ રીતે દરેક વ્રતોનું જે છે એનું મહત્ત્વ હોવું જોઈએ તે ખ્યાલ નથી હોતો. તો જ્યારે વાત કરીએ તો ગણેશ પુરાણ અનુસાર એમ કહેવાય છે કે જ્યારે મા ભગવતી પાર્વતી નિત્ય અનુષ્ઠાન કરતા હોય છે ત્યારે તેમના અનુષ્ઠાનમાં ભંગ થતો હોય છે અને એ ભંગના કારણે તેમનું અનુષ્ઠાન પૂર્ણ થતો નથી અને વારંવાર તે બાધાઓ આવવાના કારણે તે મા ભગવતી, મા પાર્વતી
એક પોતાના શરીરમાંથી મેલ કાઢવામાં આવે છે અને મેલમાંથી એક બાળક એક પૂતળાનું રૂપ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં એક શક્તિ સંચાર કરવામાં આવે છે અને તે શક્તિનો સંચાર થાય છે, તેમાંથી એક બાળકની ઉત્પત્તિ થાય છે અને તે બાળકને કહેવામાં આવે છે કે તમારે દ્વારપાલ તરીકે રક્ષા કરવાની છે. જ્યાં સુધી મારું અનુષ્ઠાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે કોઈને આ ક્ષેત્રની અંદર પ્રવેશ કરવા દેવાનો રહેશે નહીં. ત્યારે બાળક માતાની આજ્ઞાનું પાલન કરે છે અને જે કોઈ પણ વ્યક્તિ આવે છે તેમને પાછા મોકલવામાં આવે છે. શિવજી પણ આવે છે, શિવજીના ગણો આવે છે, નારાયણ આવે છે, બ્રહ્માજી આવે છે, નારદજી આવે છે, છતાં તે કોઈનું માનતા નથી. અને જ્યારે નારાયણનું અપમાન થાય છે ત્યારે ભગવાન શિવજી પોતાના ત્રિશૂળ વડે તે બાળકનું વધ કરવામાં આવે છે અને તે જ ક્ષણમાં મા ભગવતી પાર્વતી અનુષ્ઠાન પૂર્ણ કરીને બહાર આવે છે. જોવે છે તો તેમનો બાળક મૃત્યુ પામેલો હોય છે. એક બાજુ શરીર, એક બાજુ ધડ છે, એક બાજુ માથું છે અને આ રીતે આ દ્રશ્ય જોઈને મા ભગવતી ખૂબ ક્રોધિત થાય છે. નવદુર્ગાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને પ્રલયનો જે હાહાકાર મચે છે ત્યારે દરેક દેવતાઓ મા ભગવતીની સ્તુતિ કરે છે અને ભગવાન શિવ અને નારાયણ ભેગા થઈને તે બાળકને પુનઃજીવિત કરે છે. કહેવાય છે કે જે ગજ એટલે કે અભિમાનનું જે પ્રતીક છે, જે આનંદનું પ્રતીક છે, અભિમાન જ્યારે તૂટે છે ત્યારે જ એક ઉત્સાહની પ્રાપ્તિ થાય છે, એક વ્યક્તિના જીવનમાં વિવેક પ્રાપ્ત થાય છે. એ ગજનું મુખ જ્યારે પ્રતિષ્ઠિત કરવામાં આવે છે શિવજી દ્વારા ત્યારે તેમનું પુનઃ સજીવન કરવામાં આવે છે, જીવિત થાય છે અને ત્યારે દરેક દેવી દેવતાઓ તેમને આશીર્વાદ આપે છે કે જ્યારે પણ તમારા નામથી કોઈ પણ કાર્ય પ્રારંભ કરવામાં આવે તો નિર્વિઘ્ન તે કાર્ય પાર પડે, તેમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવી નહીં. અને આ જ રીતે કહેવાય છે કે ગણેશજીની ઉત્પત્તિ થઈ હતી, તેમની આ મહિમા છે. પરંતુ વાત કરીએ તો ભાદરવા માસની અંદર પ્રથમ દિવસ, 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરતા હોઈએ છીએ. તેનું શાસ્ત્રમાં એક જ કારણ છે કે એકી સંખ્યામાં કાર્ય કરવાથી કહેવાય છે કે જીવનમાં સિદ્ધિ, સફળતા અને તમામ પ્રકારની મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અને વાત કરીએ તો 10 દિવસ શા માટે, કેમ વધારે નહીં? કારણ કે 10 દિવસ બાદ ભાદરવા માસ કૃષ્ણ પક્ષ જે પ્રારંભ થાય છે એટલે કે પિતૃપક્ષ પ્રારંભ થવાના હોવાના કારણે પણ કહેવાય છે કે આ 10 દિવસ સુધી ગણેશજીનો પર્વ મનાવવામાં આવે છે. અને આ પર્વ જે છે તે બાળ ગંગાધર લોકમાન્ય ટિળકે તેમને સ્વાતંત્ર્ય સેનાનીને એકત્રિત કરવા માટે, આ દેશને આઝાદી અપાવવા માટે આ મહાપર્વનું સામૂહિક આયોજન કર્યું હતું. અને આ પર્વ હવે ઘરે ઘરે નગરોમાં અને શહેરોમાં પણ મનાવવામાં આવે છે. ચોક્કસથી સાથે જ 10 દિવસ બાદ જે વિસર્જન થાય છે તેની પણ આપણે વાત કરીશું. પરંતુ અત્યારે જે સ્થાપન કરવામાં આવે છે ત્યારે ઘરે ઘરે જે સ્થાપનો કરવામાં આવે છે, સોસાયટીઓમાં સ્થાપન કરવામાં આવે છે, સાર્વજનિક ગણેશ મહોત્સવ તે પણ અત્યારે થયા છે. ત્યારે ખાસ એમના સ્થાપન સમયે શું ધ્યાન રાખવું જોઈએ, બાપાનું જે ભાવભીનું સ્વાગત છે તે આપણે કેવી રીતે કરવું જોઈએ, તેમને જ્યારે ભોગ ધરાવીએ છીએ ત્યારે કયા કયા ભોગ તેમને ધરાવવા જોઈએ, આ બધી બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ? સૌપ્રથમ તો જ્યારે પણ સવારે પ્રાતઃ વહેલા ઉઠીએ ત્યારે જળની અંદર હરિદ્રા અને ગંગાજળ મિશ્રિત કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ પવિત્ર થઈને લાલ વસ્ત્રો ધારણ કરવા. લાલ વસ્ત્રો એટલે કે ધોતી, ખેસ એટલે કે ઉપવસ્ત્ર હોય છે તે ધારણ કરીને ગણેશજીની પૂજા માટે તૈયારીઓ કરવી. જ્યારે લાલ એક બાજોટ જે છે તે મૂકવામાં આવે છે, તેમની ઉપર લાલ કલરનું સ્થાપન પાથરવામાં આવે છે. ઘઉંની 8 ઢગલીઓ કરવામાં આવે છે અને ગણેશજીને બોલાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવે છે. એક બાજુ ઘીનો દીવો, એક બાજુ તેલનો દીવો, ત્યારબાદ સૂકો મેવો ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ફળ ફળાદી મૂકવામાં આવે છે. તથા વાત કરીએ તો જ્યારે આ સ્થાપનાની તૈયારી થઈ છે ત્યારે તાંબુ, પિત્તળ અને કાંસુ આ ધાતુનો જો તમે પૂજાની અંદર ઉપયોગ કરો છો તો વિશેષ ફળ તમને મળતો હોય છે. પ્લાસ્ટિક કે કાગળ કે ઇત્યાદિ વસ્તુનો ઉપયોગ ઓછો કરો તો તમને વિશેષ લાભ મળે. અને જ્યારે પણ પૂજા કરો ત્યારે લાલ આસનનો અવશ્ય ઉપયોગ કરવો અવશ્ય જરૂરી રહેશે. અને વાત કરીએ તો જ્યારે ગણેશજીને ઘરે બોલાવીએ છીએ, ગણેશજીનું સ્વાગત કરીએ છીએ તો સૌ પ્રથમ તો કે ગણેશજીને જ્યારે દ્વારની બહાર રાખવામાં આવે છે તેમના આંખો પરથી પટ્ટી અથવા લાલ કલરનું જે કપડું જે ઢાંકી રાખેલું હોય છે તે ઉતારવામાં આવે છે. ત્યારબાદ જલથી તેમની નજર ઉતારીને તેમને તિલક, કંકુ, ચોખા લગાવી ત્યારબાદ
એક દીવો કરવામાં આવે છે, તેમની નજર ઉતારવામાં આવે છે અને એક શ્રીફળ જે છે તે વધેરવામાં આવે છે અને ત્યારબાદ ગણેશજીને ઘરમાં પ્રવેશ કરાવો. ઘરને દરેકે દિશાઓમાં તેમની પ્રદક્ષિણા કરાવી અને પછી જ પૂર્વ દિશાની અંદર, યાદ રાખજો કે પૂર્વ દિશામાં ગણેશજીની સ્થાપના કરવી. આ સ્થાપના કર્યા બાદ તમે જે ગણેશ પાર્થેશ્વર જે એટલે કે પાર્થિવ ગણેશજીની જે પૂજા કરી રહ્યા છો ત્યાં પંચોપચાર પૂજા કરવી અને તમારા ઘરની અંદર જે ગણપતિ જે હોય છે, જે બિરાજમાન છે, તેમની ષોડશોપચાર પૂજા કરવી. ધ્યાન, આવાહન, પુષ્પ પ્રતિષ્ઠા, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન્ય જલ, પંચામૃતથી જલ અર્પણ કરવું, ગંધોદક, તૈલોદક તથા અભિષેક કરવું. અભિષેક દરમિયાન ગણપતિ અથર્વશીષ, ગણેશ સ્તોત્ર, સંકટનાશન સ્તોત્ર, વિવિધ સ્તોત્ર દ્વારા અભિષેક કરી શકો છો. ત્યારબાદ ભગવાનને શુદ્ધોદક કર્યા બાદ લૂછીને વ્યવસ્થિત કપૂરી પાન ઉપર મૂકી તેમને વસ્ત્ર અર્પણ કરવા, ધોતી અર્પણ કરવી, યજ્ઞોપવિત અર્પણ કરવા, તેમને ચંદન કંકુનું તિલક કરવું, ચોખા લગાવવા, પુષ્પ અર્પણ કરવા, સકલ એટલે કે અબીલ, ગુલાલ, સિંદૂર અને હળદર આ સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવું, ધૂપ, દીપ અને નૈવેદ્ય આ અર્પણ કરવું. નૈવેદ્ય અર્પણ કર્યા બાદ તેમને આરતી કરવી, નિરાજન કરવું અને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી, ક્ષમા યાચના કરવી અને ખાસ કરી તમારે સર્વએ અંકુશ મુદ્રા દ્વારા ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર દ્વારા તમારે તેમને નમસ્કાર કરવા અને સંકલ્પ મૂકો કે શ્રદ્ધા ભક્તિ ભાવથી જે પૂજા કરી છે તે હું તમને અર્પણ કરું છું. અને ત્યારબાદ પુણ્યવાચનની પૂજા કરવી. પુણ્યવાચન પૂજા કર્યા બાદ તમારે ગણેશજીને વિવિધ પ્રકારના જે ભોગ હોય છે તે પણ વિશેષ અર્પણ કરવા અને તેમની ત્યારબાદ મહાઆરતી કરવી. મહાઆરતી કર્યા બાદ તમારે સંકલ્પ સંપૂર્ણ મૂકી ગણેશજીનો જય જયકાર કરો, તેમનો નામનું જપ કરવું, વ્રત કરવું અને સ્તોત્રના પાઠ અવશ્ય કરવા. તો આ રીતે સાવધાની રાખીને જો તમે પૂજા કરો છો તો તેનું વિશેષ ફળ મળે છે. અગત્યને પણ જે આપણે સ્થાપન કરીએ છીએ, જે બાજોટની આપણે વાત કરીએ, તેની ઉપર પણ કદાચ જે અમુક જે ઘઉં પાથરીને તેની ઉપર જે સ્થાપન કરવામાં આવતું હોય છે, આ પણ લોકોમાં એક માન્યતા છે. તેનું શું ખાસ મહત્વ છે? જે બાજોટ મૂકવામાં આવે છે તે બાજોટના 4 પાયા છે. 4 પાયાનું મહત્વ એ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એની ઉપર બાજોટની ઉપર સ્વસ્તિક હંમેશા દોરેલું હોય છે. સ્વસ્તિક એટલે કલ્યાણનું કારણ છે. અને જ્યારે લાલ રંગ જે છે ને એ ક્રોધનું પ્રતીક છે અને ક્રોધને સમન કરનાર, ક્રોધ ઉપર વિજય મેળવનાર એક જ છે જે મહાગણેશજી. તેમણે જીવન દરમિયાન 2 જ વખત ક્રોધ કર્યો હતો. પોતાના પિતા પાસે ક્રોધ કર્યો હતો અને ભગવાન પરશુરામ ભગવાનની સામે પણ ક્રોધ કર્યો હતો. પિતા સામે ક્રોધ કરતા મસ્તકનું છેદન થયું અને ભગવાન પરશુરામ સામે ક્રોધ કરતા એક દાંત કપાયો, માટે એક દંત પણ કહેવાયા. માટે ક્રોધ ઉપર વિજય મેળવ્યો છે. એટલે લાલ રંગના વસ્ત્ર ઉપર તેમના સ્થાપન ઉપર ગણેશજી બિરાજમાન થાય છે. પણ ઘઉંની 8 ઢગલીઓ હોય છે કે જે 8 કહેવાય છે કે ગણેશજી હોય છે, અષ્ટ ગણેશ. તો એ અષ્ટ ગણેશનું પ્રતીક કહેવામાં આવે છે અને તેમની ઉપર એમ કહેવાય છે કે ઘઉંના જે ધાન્ય ઉપર બિરાજમાન રહે છે, જેના કારણે ઘરની અંદર ધનનો ભંડાર, અનાજનો ભંડાર ભરપૂર રહે છે અને ક્યારે પણ ઘરની અંદર તકલીફ આવતી નથી. માટે તેનું મહત્વ છે. ગણેશજીનું રૂપ આપણે જે વાત કરીએ, હમણાં આપે જે કથા જણાવી ત્યારબાદ અત્યારનું જે ગણેશજીનું રૂપ છે તે શું સૂચવે છે? આપણે હમણાં અહીંયા પણ ગ્રાફિક્સ દ્વારા જણાવી રહ્યા છીએ કે તેમની સૂંઢ શું સૂચવે છે, તેમનું મોઢું જે નાનું છે તે શું સૂચવે છે, મસ્તક તેમનું શું સૂચવે છે, એની પાછળ શું છે? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે. કારણ કે આ જ વસ્તુ બાળકોને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે કે ગણેશજીના જે સ્વરૂપની અંદર પણ એક બહુ મોટી મહિમા છે કે જ્યારે વાત કરીએ તો પગથી પ્રારંભ કરીએ કે તેમના પગ નાના છે, તે ધીમે ધીમે ચાલવાવાળા છે અને ધીરજથી હંમેશા કામ લેવું જોઈએ. ઉતાવળે ક્યારે આંબા પાકતા નથી, માટે તેનું ખાસ ધ્યાન રાખવું. મોટું પેટ છે. વાત કરીએ તો કે બધા મોટું પેટ એટલે કે મન મોટું રાખવું. મન મોટું રાખવામાં આવે તો જીવનમાં તમારી ખૂબ પ્રગતિ થાય છે. 4 હાથ છે એટલે કે બની શકે તો હંમેશા ઝડપથી કાર્ય કરવા અને ઉદ્યમ કરવું. ત્યારબાદ વાત કરીએ તો તેમને સૂંઢ છે. તો સૂંઢ એ આપણને પ્રતીક સૂચવે છે કે સારી જગ્યાએ હંમેશા જવું અને સારા જ વ્યક્તિઓ સાથે, સારા મિત્રો સાથે તમારે મિત્રતા રાખવી ખૂબ જરૂરી છે, જેથી જીવનમાં ખૂબ પ્રગતિ થાય અને પરિવારમાં આનંદ રહે. ત્યારબાદ વાત કરીએ તો એક દંત પણ કહેવાયા છે. એક દંતનું મહત્વ એ છે કે જ્યારે પરશુરામ ભગવાન સામે ક્રોધ કર્યો ને એક દંત જે છે ખંડિત થયા, પરંતુ એ એક દંતથી તેમને શ્રી ભાગવત એટલે કે કહેવાય છે કે મહાભારતની જે મહાપુરાણ મહાકાવ્ય છે તેનું પણ તેની રચના થઈ હતી. અને કહેવાય છે કે જેટલા પણ પુરાણોની રચના થઈ છે તે એક દંત દ્વારા જ લખવામાં આવ્યા છે, ગણેશજી દ્વારા. વ્યાસજી કહે છે ને ગણેશજી લખે છે.
વાત કરીએ આગળ, તેમના નેત્રો જે છે તે એકદમ સૂક્ષ્મ છે, એટલે કે ઝીણવટભર્યું કાર્ય કરવું, કોઈ પણ કાર્યની અંદર કચાશ રહેવી ન જોઈએ તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, તે સૂચવે છે. ત્યારબાદ સુપડા જેવા કાન છે, સારી સારી વસ્તુઓનું ગ્રહણ કરવું અને ખરાબ વસ્તુનો ત્યાગ કરવો, જે જીવનમાં આપણને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી આપણને દૂર રાખે છે. અને મુગટ ધારણ કરેલો છે, એટલે કે હંમેશા સ્વાભિમાનથી જીવવું, કોઈપણ જગ્યાએ તમારું સ્વાભિમાન ઠેસ પહોંચે તેવા કાર્યો સાથે જોડાવું નહીં અને તેવા વ્યક્તિઓ સાથે હંમેશા દૂર રહેવું. આ રીતે જો તમે જીવન વ્યતીત કરો છો તો ગણેશજીની કૃપા તમારી ઉપર સદૈવને પ્રાપ્ત થાય છે. પછી ગણેશજીના જે આપણે વાહનની વાત કરીએ, મૂષકરાજ તેમનું વાહન, તેની સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે તેમના વાહનની પાછળ પણ. અને સાથે જ આપણે વાત કરીએ તો જે ભગવાન ગણેશજી અને કાર્તિકેયની વચ્ચે જે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરવાની વાત આવે છે, ત્યારે માતા પિતાને સાથે રાખીને તેમની આજુબાજુ જ છે તે ભ્રમણ કરે છે, એ પણ કથા જે તમામ લોકો જાણે છે. અન્ય કઈ કઈ કથા છે કે જેમાંથી આપણે માનવીએ કંઈક એમાંથી શીખવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ? જ્યારે વ્રત કથા હોય છે, વ્રત કથા આપણને એક જ બોધપાઠ સૂચવે છે કે જીવનમાં જે કંઈ ભૂતકાળમાં કરેલી ભૂલો હોય તેને વારંવાર દોહરાવી નહીં અને નવા રસ્તેથી, નવા વિષયથી, એટલે કે નવા કાર્યમાં રચ્યા પચ્યા રહેવું અને નવી શરૂઆત જીવનમાં કરવી, તેનું પણ એક મહત્ત્વ છે. અને વાત કરીએ તો મૂષકરાજ છે, તો મૂષકરાજ શું કરે છે તો કે રાત અને દિવસ ઉદ્યમ કરતા રહે છે, તેમ જીવનમાં ઉદ્યમ કરતું રહેવું જોઈએ. અને એમ કહેવાય છે કે ગણેશજી માતા અને શિવ અને પાર્વતી તેમની પ્રદક્ષિણા કરે છે અને તે સર્વ પૂજનીય બને છે. એટલે ઘણી બધી મહત્તાઓ છે, વાર્તાઓ છે, દંતકથાઓ છે ગણેશજી પાછળ, કે ગણેશજી દ્વારા 18 પુરાણોની રચના થઈ છે. એક બાજુ વ્યાસજી કહેવાય છે કે બોલે છે અને એક બાજુ ગણેશજી જે છે તે લખતા હોય છે પુરાણ. પરંતુ પુરાણ લખતા લખતા તેમનામાં એટલી જ્વલંતતા વધે છે કે એટલા બધા લાલ થઈ જાય છે. તો વ્યાસ ઋષિજીને ચિંતા થવા લાગી. એટલે તેમણે શું કર્યું તો કે તેમને નદીના કિનારે લઈ ગયા, તળાવના કિનારે, સરોવરના કિનારે લઈ ગયા અને જે માટી હોય છે તે માટીનું લેપણ કરવામાં આવ્યું. અને એ માટીનું લેપણ કર્યા બાદ એ ગણેશજી જે છે તે જમી ન શકે, કોઈ પણ કાર્ય ન કરી શકે. એટલે વ્યાસજી તેમને ખુદ જમાડતા અને તેમને નિરાજન કરતા, આરતી કરતા, તેમની સેવા કરતા. આ રીતે 10 દિવસ સુધી તેમની સેવા કરી છે અને તેનું પણ એક આગવું મહત્ત્વ છે. એટલે માટે જ 10 દિવસ સુધી ગણેશજીની પૂજા કરવામાં આવે છે, તેમની સ્થાપના કરવામાં આવે છે અને 10મા દિવસે તેમને જલમાં વિસર્જિત કરવામાં આવે છે. માટે તેનું વિશેષ મહત્ત્વ છે. તો જે જળમાં વિસર્જિત કરવામાં આવે છે, આપણે જે 10મા દિવસે અને કોઈ 5 દિવસ જે હમણાં પણ વાત કરી, તેનું શું મહત્ત્વ છે ખાસ તેની આપણે વાત કરી. તેમના જે વિચારો છે ખાસ આપણે વાત કરીએ, કયા કયા વિચારો છે, આદર્શ વિચારો કે જે અત્યારના માનવીએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ અને અત્યારે શું એ પ્રમાણે જે લોકો માનવીઓ જીવે છે. કારણ કે તેમનું સ્વાગત તો અત્યારે ઘરે ઘરે થાય છે, પરંતુ તેમના જે વિચારો છે, તેમના જીવનમાંથી આપણે કંઈ લેવું જોઈએ, શું એ આપણે લઈ રહ્યા છીએ? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે. અત્યારે લોકો દેખાદેખીમાં ઘણું બધું જે કાર્ય જે ન કરવાનું તે કાર્ય કરતા હોય છે. તો જીવનમાં કઈ બાબતોની ધ્યાન રાખવી? તો વાત કરીએ તો જ્યારે પણ ગણેશજી આપણને એક જ વસ્તુ સૂચવે છે કે પૂછ્યા વગર કોઈને કોઈ પણ પ્રકારની સલાહ આપવી નહીં, હંમેશા મૌન રહેવું, પણ જ્યારે યોગ્ય લાગે ત્યારે તેનો ઉત્તર અવશ્ય આપો. એટલા માટે કહેવત છે કે બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ છે. હંમેશા જીવનમાં ધીરજ રાખવા, ધીરજ રાખીને પણ આગળ વધી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો કોઈ પણ પ્રકારની નાહક ચર્ચાઓમાં ક્યારે ઉતરવું નહીં. કોઈના વ્યક્તિ અથવા કોઈ પણ વિષય સાથે વાદ વિવાદ કરવો નહીં, કોઈની પણ ચર્ચા કરવી નહીં. અને માટે જ એ જ રીતે જો જીવન જીવવામાં આવે તો તમારું જીવન સરળ બનશે અને ક્યારે પણ તમને તકલીફ નહીં પડે. કોઈને હંમેશા કોઈ પણ તમારાથી જે નીચા હોય છે તેમની મદદ કરવી, જે ગરીબ હોય છે તેમને પણ મદદ કરવી, જે અસહાય હોય છે તેમને સહાયરૂપ થશો તો ગણેશજીની પણ તમને વિશેષ કૃપા તમારી પર વરસાવશે. જરૂરી નથી કે તમે ધનથી પણ મદદ કરી શકો છો, પણ તમે તમારા તમારા શક્તિ દ્વારા પણ તમે મદદ કરી શકો છો, જેથી તેમને જીવનની અંદર તકલીફો દૂર થાય, તે વિશેષ ફળ તમને મળે. કારણ કે કોઈનું દુઃખ જો તમે દૂર કરવામાં તમે ભાગીદાર બનો છો તો તેનાથી વિશેષ કંઈ છે જ નહીં, કારણ કે તે જ મોટી માનવતા છે. માટે જ જો આ બાબતનું ધ્યાન રાખો, ક્રોધ ન કરવો હો, અને વાત કરીએ તો વડીલોનું માન સન્માન રાખવો, બાળકોને કઈ રીતે સારા સંસ્કાર સિંચવા,
કંઈની સાથે કોઈ પણ વ્યક્તિ સાથે કઈ રીતે મધુરતાથી તમે વાત કરી શકો છો તેનું પણ ધ્યાન રાખવું. જ્યારે તમે સત્ય બોલો છો ત્યારે તે સત્ય સામેલા વ્યક્તિને મીઠું અને મધુર લાગવું જોઈએ, કડવું ન લાગવું જોઈએ. અને આ જ તમામ બાબતોનું જો તમે ધ્યાન રાખો છો તો તમારું આ જીવન સાર્થક બને છે અને તમે આદર્શ વ્યક્તિ તરીકે પણ આગળ આવો છો. કારણ કે આ દુનિયાની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે મોટા પ્રતિષ્ઠિત છે અને તે લોકો પણ આ બધા ગુણોને પણ તે માનતા હોય છે, તેને ફોલો કરતા હોય છે. અને માટે જ કહેવાય છે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એટલે કે સામાન્ય સાદગીભર્યું જીવન જીવો અને વિચારો તમે ઉત્તમ રાખો, સંકલ્પ તમારો ઉત્તમ રાખો, તો ચોક્કસ તમારી પ્રગતિ થશે, તમારી મનોકામના પણ પૂર્ણ થશે. તો આપણે જ્યારે પણ શુભ કાર્ય કોઈ પણ કરતા હોઈએ છીએ, આપણા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય છે, ત્યારે આપણે સૌથી પહેલાં ગણેશજીનું સ્થાપન કરતા હોઈએ છીએ, ગણેશજીને યાદ કરતા હોઈએ છીએ, કારણ કે તેમને વિઘ્નહર્તા આપણે કહીએ છીએ. ત્યારે દિપેનજી, જે વિઘ્નહર્તા જે આપણે કહીએ છીએ તેમને, તેની પાછળ શું કારણ છે, કઈ કથા છે, અને સાથે જ 10 દિવસ સુધી કે 5 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક આપણે જો એમનું સ્થાપન કરીએ, એમની પૂજા અર્ચના કરીએ, એવો મનમાં ન ભાવ રાખીએ કે મને કંઈ ફળ મળે, જો એ પ્રમાણે જો આપણે તેમની પૂજા અર્ચના કરીએ તો કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ લોકોને થાય છે? કારણ કે આપણે એવું પણ કહેવાય છે કે 10 દિવસ આપણા ઘરે આવે છે તો માત્ર મહેમાન બનીને આવતા નથી, પરંતુ આપણા ઘરના જે બધા વિઘ્ન છે તે પણ હરીને પોતાની સાથે લઈ જતા હોય છે. ખૂબ જ ઉત્તમ વાત કહી છે કે જ્યારે પણ તમે ગણેશજીને બોલાવો છો તો એ એક મહેમાન તરીકે નથી હોતા, એક ઘરના એક સદસ્ય તરીકે જ હોય છે. અને જ્યારે પણ તમે ગણેશજીની સ્થાપના કરતા હો છો ત્યારે ગણેશજીને અવશ્ય એક નામ આપવું જરૂરી છે. અને એ નામ આપીને જો તમે પૂજા કરો છો તો તેનું વિશેષ ફળ મળે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રીતે જ્યારે તમે બોલાવો છો ત્યારે એ વ્યક્તિ તમને સામે ઉત્તર આપે છે. માટે એ રીતે જો તમે સંદર્ભ રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને તો લાભ મળશે જ. અને આ કહેવાય છે કે ગણેશ પુરાણ અનુસાર, શિવ મહાપુરાણ અનુસાર વાત કરીએ, દેવી ભાગવત મહાપુરાણ અનુસાર જો વાત કરીએ તો ગણેશજીની જે સ્થાપનાનું પણ એક વિશેષ આગવું મહત્ત્વ છે. કારણ કે આ કલિકાલની અંદર એમ કહેવાય છે કે ચંડી પાઠ આપણે નામ તમે સાંભળ્યું હશે, દુર્ગા સપ્તસતી. તો એ દુર્ગા સપ્તસતીની અંદર એક સૂક્તિ છે, એમાં એક શબ્દ છે કે કલૌ ચંડી વિનાયકો, એટલે કે કલૌ ચંડી વિનાયકો એટલે કે કલયુગની અંદર ચંડી એટલે કે માતાજી અને વિનાયક એટલે કે ગણેશજીનું પણ વિશેષ મહત્ત્વ છે. અને માટે જે શ્રદ્ધા ભક્તિ ભાવથી અને સુંદર મનથી, સરળ વિચારથી, નિષ્કામ ભાવનાથી જો તમે ગણેશજીની પૂજા કરો છો, ઘરે બોલાવો છો, બેસાડો છો, તેમની સેવા પૂજા કરો છો, વ્રત જપ તપ કર્મ અનુષ્ઠાન કરો છો, તો એ અનુષ્ઠાન તમે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસ સુધી પણ તમે કરી શકો છો. અને આ વ્રત કરવાથી જ તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ, આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક તમામ પ્રકારના જે છે પીડાઓમાંથી તમને રાહત મળે છે. જે નિર્ધન હોય છે તે ધનની પ્રાપ્તિ થાય છે. જેના ઘરની અંદર અનાજનો ભંડાર ન રહેતો હોય, 12 મહિનાનું જો સીધું ન રહેતું હોય, બગડી જતું હોય તો પણ ગણેશજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ બાળકોની વિદ્યાની પ્રાપ્તિ માટે પણ ગણેશજીનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે ગણેશજી બુદ્ધિના દાતા છે, વિદ્યાના દાતા છે. અને જો તમે તમારા બાળકો દ્વારા ગણેશજીના મંત્રનો જપ ઓમ ગમ નમઃ આ મંત્રનો જો જાપ કરાવો છો તો ચોક્કસ તેમને સારા વિદ્યાભ્યાસની અંદર પરિણામની પ્રાપ્તિ થાય છે. અને તેમને બુદ્ધિ શક્તિની પ્રાપ્તિ થાય છે, મેધા શક્તિ પ્રાપ્તિ થાય છે અને યાદ શક્તિ પણ પ્રબળ બને છે. અને માટે જ તેનું વિશેષ મહત્ત્વ છે કે ગણેશજીના જીભ્ભાની અંદર સરસ્વતી પણ બિરાજમાન છે. માટે તમે ગણેશજીની મૂર્તિ પ્રતિમા જોઈ હશે ને તો તમે ગણેશજી, લક્ષ્મીજી અને સરસ્વતીજી સાથે હશે. સત્યનારાયણની કથા હશે તેમાં પણ ગણેશજીને નારાયણ હશે. જ્યારે શિવ લઘુરુદ્ર અભિષેકાત્મક કરતા હોય ત્યારે ગણેશજીને શિવ હશે. જ્યારે ધનતેરસની અંદર મહાલક્ષ્મીજી ગણેશજી હોય છે, કુબેર ભંડારી ગણેશજી હોય છે. એટલે કે ગણેશજી એક બાળ સ્વરૂપ છે, એક બાળક છે. એને બાળક જે છે ને ગમે તે વ્યક્તિ સાથે તે જેમ દૂધની અંદર સાગર ભળી જાય તેમ તે ભળી જતા હોય છે. અને તેનું એક અલગ મહત્ત્વ છે.
ચોક્કસથી. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી ગણપતિજીનું સ્થાપન થઈ ગયું છે અને આજથી 10 દિવસ સુધી સમગ્ર દેશ કે જે ગણેશ ભક્તિમાં લીન રહેવાનો છે. સમગ્ર દેશની વાત કરીએ તો એક મંદિર એવું છે કર્ણાટકમાં, જે મૈસૂરનું, કે જ્યાં 32 સ્વરૂપા જે ગણપતિજીની પૂજા અર્ચના થાય છે. આપણે જાણીએ છીએ અનેક વિશ્વમાં અનેક દેશો છે ત્યાં પણ ગણપતિના જે અલગ અલગ રૂપો છે તેની પણ પૂજા અર્ચના થાય છે. ત્યારે આ જ મુદ્દે આપણે વાત કરી. ગણેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મારી સાથે જોડાયા દીપેનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપ સૌને પણ નિર્માણ ન્યૂઝ તરફથી ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામના. અત્યારની ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.